મૈસૂરમાં એક યુટ્યુબરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતું ગીત ગાવા બદલ માર મારવામાં આવ્યો હતો। આ સાથે તેની સાથે અપમાનજનક કૃત્ય પણ કરવામાં આવ્યું હતું। આ ઘટના સરકારી ગેસ્ટ હાઉસ પાસે બની હતી। અહીં મોહનલાલની ગામના રહેવાસી રોહિત કુમાર નામક યુવાન કેટલાક લોકોએ મોદીના વખાણ કરતું ગીત લખવા બદલ ઘાતકી હુમલો કર્યો હતો। રોહિતે ગેસ્ટ હાઉસ સાથે એક યુવક સાથે તેનું ગીત શેર કર્યું હતું, પરંતુ તે જૂથના કેટલાક લોકોને આ ગીત સામે વાંધો ઉઠાવ્યો અને પછી તેમણે રોહિત પર હુમલો કર્યો હતો। આ ઉપરાંત અપમાનજનક કૃત્ય પણ કરવામાં આવ્યું હતું। આટલું જ નહીં, ટોળાએ રોહિતને બળજબરીથી પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવા માટે કહ્યું। આ ઘટના બાદ નજરબાદ પોલીસે રોહિતને બચાવ્યો હતો। ત્યારબાદ પોલીસ ખરાબ રીતે ઘાયલ રોહિતને સારવાર માટે પોતાની સાથે લઈ ગઈ હતી। યુટ્યુબ રોહિતે કહ્યું કે ગયા અઠવાડિયાએ પીએમ મોદીના વખાણ કરતું ગીત ગાયું હતું અને મારી યુટ્યુબ ચેનલમાં ગીત રિલીઝ કર્યું હતું। ત્યારબાદ હું પીએમ મોદીના ગીતની લિંક શેર કરી રહ્યો હતો અને દરેક મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કહી રહ્યો હતો। સરકારી ગેસ્ટ હાઉસ પાસેથી એક છોકરો પસાર થયો। મને ખબર નહોતી તે કે મુસ્લિમ છે। મેં તેને પણ ગીત જોવા અને શેર કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા કહ્યું હતું। હાલ માટે આટલું જ, મળશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી આવા જ સમાચારની અપડેટ આપણને મળતી રહે।